વિદેશમાં રેસ્ટોરન્ટમાં મળતી નોકરીને ઠુકરાવીને આવેલી અંકલેશ્વરની મહિલાએ જીઆઈડીસીમાં ખાણાપીણાની સ્ટોલ શરૂ કરીને પગભર થવાની શરૂઆત કરી છે। સોશિયલ મીડિયા ઉપર છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે કે મહિલાઓ પણ અવનવી વસ્તુઓના સ્ટોલ લગાડીને પગભર થઈ રહી છે। તેવામાં જ એક વડાપાઉં ગર્લ તરીકે પણ ફેમસ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જે પોતાના વડાપાઉં થકી આવક મેળવી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરમાં પણ આ જ પ્રકારે એક મહિલાએ પગભર થવા માટે મા કી રસોઈ ખાણીપીણીની સ્ટોલ શરૂઆત કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્વામિનારાયણ મંદિર નજીક તેમણે મા કી રસોઈનો સ્ટોલ શરૂ કર્યો છે। સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓ અમલીકરણ કરવામાં આવ્યું છે। અનેક સંસ્થાઓ પણ એવી છે કે જે મહિલાઓને પગભર કરવા માટે ધંધા રોજગાર આપતા હોય છે। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મનીષાબેન જગુવાલા છેલ્લા 1 વર્ષથી ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે। ગયા વર્ષે તેઓ કેનેડા ગયા હતા, ત્યાં વિવિધ શહેરમાં વિદેશીઓને પોતાના હાથની બનાવેલ ખાદ્ય સામગ્રીનો ચટકો કરાવ્યો હતો। સાથે જ ભારત દેશમાં બનતી વિવિધ વસ્તુઓનો સ્વાદ માણી વિદેશીઓ પણ અચરજ પામતા હતા। એટલું જ નહીં, કેનેડામાં પણ તેઓને હોટલ અને રેસ્ટોરન્ટમાંથી રસોઈ બનાવવા માટે પણ ઓફર મળી હતી, જેનું કારણ છે કે વિદેશમાં મોટાભાગે હવે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોય છે, ત્યારે ભારતનો ટેસ્ટ મળવો થોડો મુશ્કેલ હોય છે। ત્યારે તેઓને આ ઓફર મળી હતી, પરંતુ તેમને થયું કે આ જ વસ્તુ હું ભારતમાં બનાવું તો આર્થિક રીતે પગભર થઈ શકું, જેથી તેઓએ પ્રેરણા લઈ ભારત આવી મા કી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો રસોઈ તો માની જ ખરી કહેવાય, ત્યારે આ જ નામ સાથે તેમણે સ્ટોલની શરૂઆત કરી છે। માત્ર સમોસાથી શરૂ કરાયેલ મા કી રસોઈ સ્ટોલમાં આજે તેઓ 30 થી વધુ ખાણીપીણીની વસ્તુઓ બનાવી લોકોને તેનો સ્વાદ ચખાડી રહ્યા છે। આ સિદ્ધિ બદલ તેઓએ પતિ, દીકરા અને પરિવાર સહિત માનવંતા ગ્રાહકોનો આભાર માન્યો હતો અને તેઓએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। મારું નામ મનીષા જગુવાલા છે। હું અંકલેશ્વર સિટીમાંથી આવું છું। છેલ્લા 1 વર્ષથી હું આ કુકિંગનું કામ કરું છું। ગયા વર્ષે હું કેનેડા ગઈ, ત્યાં મેં ઘણા બધા ટિફિનો બનાવીને આપ્યા। ઇવન મને હોટલો રેસ્ટોરન્ટમાંથી પણ વર્ક પરમિટની ઓફર આવી। ત્યાંથી મને ખરેખર એવું થયું કે મારે ઇન્ડિયા જઈને પણ કંઈક કામ કરવું જોઈએ। એનાથી ઇન્સ્પાયર થઈને ઇન્ડિયા આવીને મેં ઘરથી સમોસાથી શરૂઆત કરી। પછી લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો એટલે મેં ઘણી બધી આઈટમ બનાવવાનું શરૂ કર્યું ને આજે ભગવાનની કૃપા અને લોકોના સાથ સહકારથી હું આ લેવલ પર પહોંચી ગઈ છું। હું સમોસામાં ઘણી બધી વેરાયટી બનાવું છું। પાલક રોટલા, પાલક થેપલા, ભાજી થેપલા, બિરયાની, ઘણી બધી આઈટમ મારું આ પોતાનું મેનુ કાર્ડ છે। એ પ્રમાણે હું બધું જ બનાવીને આપું છું ઓર્ડરથી। ને મને પોતાના એક શોખ છે ને મને મારા હસબન્ડ, મારી દીકરીનો સપોર્ટ સારો એવો મળી રહ્યો છે।